કલ્પના કરો એક એવા શહેરની જેની તિજોરી રોજ લાખો રૂપિયાથી છલકાતી હતી. એક એવું ધમધમતું બંદર જ્યાંથી મોટા મોટા જહાજો છેક આફ્રિકા અને આરબ દેશો સુધી વેપાર કરતા. એક એવું શહેર જેનું નામ તેની સમૃદ્ધિની ઓળખ હતું, લખપત. પણ વિચારવાની વાત એ છે કે આજે એ જ શહેર ગુજરાતના એક ખૂણામાં પાકિસ્તાનની સરહદ પાસે એક ભૂતિયા નગર બનીને કેમ ઊભું છે, જ્યાં એક સમયે 15,000થી વધુ લોકોનો કોલાહલ ગુંજતો, ત્યાં આજે માણસોને બદલે માત્ર પવનનો સુસવાટો કેમ સંભળાય છે? આખરે એવું તો શું થયું હતું 1819ની એક જ રાતમાં જેણે ગુજરાતના કરોડપતિ શહેરને રાતોરાત જીવંત કબ્રસ્તાનમાં ફેરવી દીધું? શું આ કોઈ કુદરતી પ્રકોપ હતો, કોઈ શ્રાપ હતો, કે પછી ઇતિહાસમાં દબાયેલું કોઈ મોટું ષડયંત્ર? તો ચાલો આજે સમયમાં પાછા ફરીએ અને ગુજરાતના એક ખોવાયેલા શહેર લખપતના રહસ્યમય ઇતિહાસના પાના ફરીથી પલટાવીએ. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે તત્વ ગુજરાતી પર. અહીં આપણે મળીએ છીએ અને અલક-મલકની વાતો કરીએ છીએ. કચ્છના મુખ્ય મથક ભુજથી લગભગ 135 કિલોમીટર દૂર રણ અને દરિયાના સંગમ સ્થાને આવેલું આ શહેર એટલે લખપત. નકશામાં જોશો તો સમજાશે કે આ ભારતની પશ્ચિમ દિશાનો છેલ્લો છેડો છે. ભુજથી નીકળી અને નખત્રાણા વટાવ્યા પછી જ્યારે તમે લખપત પહોંચો ત્યારે તમને અહેસાસ થાય છે કે તમે એક એવી જગ્યાએ ઊભા છો જે ઇતિહાસમાં આખા સિંધ પ્રદેશ માટે પ્રવેશદ્વાર સમાન હતું. તેની ભૌગોલિક સ્થિતિ જ એવી હતી કે તે સમયે સિંધ સાથેના વેપાર માટે આનાથી શ્રેષ્ઠ બીજું કોઈ લોકેશન નહોતું. લખપતની આ વાતને સમજવા માટે આપણે એ સમયમાં પાછું જવું પડશે જ્યારે તે માત્ર એક ગામડું નહીં પણ પશ્ચિમ ભારતનું એક ધબકતું આર્થિક કેન્દ્ર હતું. આ એ સમય હતો જ્યારે લખપતનું ભાગ્ય એક નદી સાથે જોડાયેલું હતું, ભવ્ય અને વિશાળ સિંધુ નદી. એ સમયે સિંધુ નદીનો એક મોટો ફાંટો જેને કોરી નદી તરીકે ઓળખવામાં આવતો તે લખપત પાસેથી જ પસાર થઈ અને અરબી સમુદ્રમાં ભળતો હતો. અને આ નદી જ લખપતની જીવાદોરી હતી. તેના કારણે જ લખપત એક એવું કુદરતી અને સુરક્ષિત બંદર બન્યું જ્યાંથી સિંધ, મારવાડ, પંજાબથી લઈ અને છેક મધ્ય પૂર્વ અને આફ્રિકાના દેશો સાથે વેપાર થતો. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ શહેરનું નામ તેની આવક પરથી પડ્યું હતું. લોકવાયકા એવી છે કે આ બંદરમાંથી થતા વેપારને કારણે કચ્છ રાજ્યને દરરોજ 1 લાખ કોરીની આવક થતી હતી. લાખની પદ એટલે કે લાખની આવક અને પ્રતિષ્ઠા અપાવતું શહેર એ જ લખપત. આ સિવાય ઘણા લોકોને એવું લાગે છે કે કચ્છના પ્રતાપી રાજા રાવ લખપતજીના નામ પરથી આ શહેરનું નામ પડ્યું હશે. તો કે રાવ લખપતજીએ કચ્છના ઇતિહાસમાં અને કલા જગતમાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. પણ ઇતિહાસકારોના મતે આ શહેરનું નામ રાજાના નામ પરથી નહીં પણ તેની લાખોની કમાણી કરાવતી ભૌગોલિક સ્થિતિ અને વેપારી તાકાતને કારણે લખપત પડ્યું હતું. તે સમયે આ બંદર માત્ર વેપારનું કેન્દ્ર નહોતું પણ કચ્છ રાજ્ય માટે ટેક્સ કલેક્શનનું સૌથી મોટું હબ હતું. અહીંના બજારમાં જે કોરી ચલણ વપરાતું તેની કિંમત તે જમાનામાં ઘણી વધારે હતી. સામાન્ય રીતે 1 બ્રિટિશ રૂપિયો એટલે 3 થી 4 કચ્છની કોરી થતી, જે બતાવે છે કે લખપતની આર્થિક વ્યવસ્થા કેટલી મજબૂત હશે. બ્રિટિશ દસ્તાવેજોમાં પણ નોંધ છે કે આ બંદરની આવક જોઈને અંગ્રેજો પણ દંગ રહી ગયા હતા. આ શહેરની મુખ્ય નિકાસ હતી ચોખા. સિંધુ નદીના ફળદ્રુપ કાંપના મેદાનોમાં ઉગતા ખાસ પ્રકારના લાલ ચોખાની માંગ આરબ દેશો અને આફ્રિકામાં ખૂબ જ હતી. વેપારીઓ દૂર દૂરથી આ ચોખાનો સોદો કરવા માટે આવતા. આ ઉપરાંત ઘી, રેશમ અને સુગંધિત દ્રવ્યોનો પણ મોટા પાયે વેપાર અહીંથી થતો હતો. આ વેપારને કારણે જ લખપતમાં દેશ વિદેશના વેપારીઓ, કારીગરો અને શ્રમિકો આવીને વસ્યા હતા. અને આ જ કારણ છે કે 1819 પહેલા આ શહેરની વસ્તી લગભગ 15,000 જેટલી હતી, જે તે જમાનામાં એક મોટા શહેર બરાબર ગણાતી. અને આ સમૃદ્ધિ માત્ર વેપાર પૂરતી સીમિત નહોતી. લખપત આધ્યાત્મિક રીતે પણ એટલું જ મહત્વનું હતું. શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવજી તેમની મક્કાની યાત્રા દરમિયાન અહીં રોકાયા હતા અને તેમની યાદમાં આજે પણ અહીં એક ભવ્ય ગુરુદ્વારા સાહિબ ઊભું છે, જે સમગ્ર વિશ્વના શીખ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. આ બતાવે છે કે લખપતના પંજાબ સાથેના કેટલા ગાઢ વેપારી અને સાંસ્કૃતિક સંબંધો હશે. આમ લખપત એક એવું શહેર હતું જ્યાં ધન, ધર્મ અને સંસ્કૃતિનો અદ્ભુત સંગમ થયો હતો. શહેરની સુરક્ષા માટે કચ્છના સેનાપતિ જમાદાર ફતેહ મુહમ્મદે 1801ની સાલમાં શહેરની ફરતે 7 કિલોમીટર લાંબો મજબૂત કિલ્લો પણ બંધાવ્યો હતો. અને આશ્ચર્યની વાત એ છે કે આ કિલ્લો આજે પણ અડીખમ ઊભો છે. પરંતુ જે શહેરની રક્ષા માટે તે બન્યો હતો તે શહેર હવે તેની અંદર એક ખંડર બનીને રહી ગયું છે. આ વિશાળ કિલ્લો માત્ર શોભા માટે નહોતો બનાવવામાં આવ્યો. 1801માં જ્યારે જમાદાર ફતેહ મુહમ્મદે આની રચના કરી ત્યારે તેનો મુખ્ય હેતુ સિંધ તરફથી થતા સંભવિત આક્રમણોને રોકવાનો હતો. આ કિલ્લો એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યો હતો કે દુશ્મન ગમે તેટલી તાકાત લગાવે પણ લખપતની સુરક્ષાને ભેદી ન શકે. કિલ્લાની અંદર આવેલી સ્થાપત્ય કલા પણ એટલી જ અદ્ભુત છે. પીર ઘોષ મોહમ્મદની દરગાહમાં જે પથ્થર પર કોતરણી જોવા મળે છે તે જોઈને લાગે છે કે જાણે પથ્થર પર વેલ બુટ્ટા નહીં પણ કવિતા કંડારવામાં આવી હોય. એવી જ રીતે ગુરુદ્વારામાં સચવાયેલી ગુરુ નાનક દેવજીની પવિત્ર ખડાઓ એ વાતની સાક્ષી પૂરે છે કે આ શહેર સેંકડો વર્ષોથી કેટલું પવિત્ર અને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ રહ્યું હશે. તો પછી સૌથી મોટો પ્રશ્ન એ છે કે આટલી સમૃદ્ધિ, આટલી સુરક્ષા અને આટલા આશીર્વાદ હોવા છતાં આ લાખોપતિઓનું શહેર કેમ એક ભૂતિયા નગરમાં ફેરવાઈ ગયું? તો આનો જવાબ છુપાયેલો છે 19મી સદીની એક ભયાનક રાત.
તારીખ હતી 16 જૂન 1819. લખપત માટે આ એક સામાન્ય દિવસ જ હતો. બજારોમાં ભીડ હતી અને લોકો પોતાના રોજિંદા કામમાં વ્યસ્ત હતા. પણ કોઈને પણ ખ્યાલ નહોતો કે આ સાંજ લખપતના ઇતિહાસની છેલ્લી સામાન્ય સાંજ બનવાની હતી. સાંજે લગભગ 6:45 વાગ્યાની આસપાસ અચાનક જ ધરતી ધ્રુજવા લાગી. આ એક મહાવિનાશક ભૂકંપ હતો. લગભગ 2 થી 3 મિનિટ સુધી પૃથ્વીએ જાણે પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું. મજબૂતમાં મજબૂત મકાનો પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગ્યા. જે શહેર થોડી જ વાર પહેલા જીવનથી ધબકતું હતું, તે હવે મૃત્યુ અને વિનાશનું તાંડવ જોઈ રહ્યું હતું. પરંતુ લખપત માટે આ ભૂકંપ માત્ર જાનમાલનું નુકસાન લઈને નહોતો આવ્યો. તે પોતાની સાથે એક એવો ભૌગોલિક બદલાવ લઈને આવ્યો જેણે શહેરનું ભાગ્ય હંમેશા માટે બદલી નાખ્યું. ભૂકંપના કારણે ધરતીની નીચે રહેલી ટેક્ટોનિક પ્લેટો એવી રીતે ટકરાઈ કે જમીનનો એક વિશાળ ભાગ ઉંચકાઈ આવ્યો. આ ઘટનાએ લગભગ 80 થી 90 કિલોમીટર લાંબો અને લગભગ 20 ફૂટ ઊંચો એક કુદરતી બંધ જેવો પટ્ટો બનાવી દીધો. આ એક અકલ્પનીય ઘટના હતી. સ્થાનિક લોકોએ આ કુદરતી બંધને અલ્લાહ બંધ નામ આપ્યું, કારણ કે તેમને લાગ્યું કે આટલી વિશાળ રચના માત્ર ભગવાન જ બનાવી શકે. અને આ જ અલ્લાહ બંધ લખપત માટે મૃત્યુ ઘંટ સાબિત થયું. તેણે સિંધુ નદીના એ ફાંટાનો રસ્તો હંમેશા માટે રોકી દીધો જે લખપતને જીવન આપતો હતો. નદીનું પાણી હવે લખપત તરફ આવવાને બદલે પશ્ચિમ તરફ વળી ગયું. જે નદી સદીઓથી લખપતની સમૃદ્ધિનું કારણ હતી, તે એક જ રાતમાં તેનાથી મોં ફેરવી અને સેંકડો કિલોમીટર દૂર જતી રહી. વૈજ્ઞાનિક દ્રષ્ટિએ જોઈએ તો 1819નો ભૂકંપ કોઈ સામાન્ય કુદરતી આપત્તિ નહોતી. જમીનની અંદર રહેલી ટેક્ટોનિક પ્લેટો એટલી જોરથી ટકરાઈ કે પૃથ્વીની સપાટી ફાટી અને બહાર નીકળી આવી. આ કોઈ માટીનો ઢગલો નહોતો, પણ 16 કિલોમીટર પહોળો અને 80 કિલોમીટર લાંબો જમીનનો આખો પટ્ટો હતો, જે 10 થી 20 ફૂટ ઊંચો થઈ ગયો હતો. આ ભૌગોલિક પટ્ટાએ સિંધુ નદીના વહેણ માટે એક દિવાલ જેવું કામ કર્યું. આને કારણે માત્ર પાણીનો રસ્તો જ ન રોકાયો, પણ લખપતના લોકો માટે જીવન મરણનો પ્રશ્ન ઉભો થયો. હવે જરા કલ્પના કરો એ સવારની. ભૂકંપના આઘાતમાંથી બચેલા લોકો જ્યારે બહાર આવ્યા ત્યારે તેમને શું જોયું હશે? ચારે બાજુ તબાહી હતી, પણ સૌથી મોટો આઘાત તો એ હતો કે તેમની જીવાદોરી સમાન નદી જ ગાયબ થઈ ગઈ હતી. જે બંદરો પર મોટા જહાજો આવતા તે હવે પાણી વિનાનું એક ખાબોચિયું બની ગયું હતું. ભૂકંપે શહેરના મકાનો તોડ્યા હતા, પણ આ કુદરતી બંધે તો શહેરના અસ્તિત્વ પર જ પૂર્ણ વિરામ મૂકી દીધું હતું. 1819ના ભૂકંપ પછીની સવાર લખપત માટે એક નવા અને ભયાનક યુગની શરૂઆત હતી. ભૌતિક નુકસાન કરતાં પણ મોટી આપત્તિ શહેરની આત્મા પર પડી હતી, કારણ કે જે સિંધુ નદીએ લખપતને જન્મ આપ્યો હતો એ જ હવે તેમનાથી વિમુખ થઈ ચૂકી હતી. શહેરનું મૃત્યુ એક સાથે નહોતું થયું, પણ તે ધીમું અને પીડાદાયક હતું. નદીનો પ્રવાહ અટકી જતા વેપાર જે શહેરના લોહી સમાન હતો તે અચાનક જ બંધ થઈ ગયો. જે વેપારીઓ પેઢીઓથી અહીં વસ્યા હતા તેમના માટે હવે અહીં રહેવાનો કોઈ મતલબ નહોતો. જે ફળદ્રુપ જમીનો પર ચોખાની ખેતી થતી તે પાણી વિના બંજર બનવા લાગી. પરિણામે ઇતિહાસની સૌથી મોટી હિજરતમાંની એક હિજરત શરૂ થઈ. લોકો જેમના પરિવારો સદીઓથી લખપતમાં રહેતા હતા, તેઓ પોતાનું ઘર, પોતાની જમીન અને પોતાની યાદો છોડી અને બીજા જવા માટે મજબૂર બન્યા. આંકડાઓ આ દુર્ઘટનાની ગંભીરતા દર્શાવે છે. ભૂકંપ પહેલા જ્યાં 15,000 લોકો રહેતા હતા, ત્યાં 1851 સુધીમાં શહેરનું વેપારી મહત્વ લગભગ સમાપ્ત થઈ ચૂક્યું હતું. અને જ્યારે 1860માં એક અંગ્રેજ અધિકારીએ લખપતની મુલાકાત લીધી, ત્યારે તેણે નોંધ્યું કે આખા શહેરમાં માત્ર ગણ્યા ગાંઠિયા 20 જ લોકો બચ્યા હતા. અને 2001ના ભૂકંપે જે કાંઈ થોડું ઘણું બચ્યું હતું તેને પણ હચમચાવી દીધું. આંકડાઓ પણ અહીંના ઇતિહાસની કરુણતા ચીસ પાડીને કહે છે. કલ્પના કરો, જે કિલ્લાની અંદર 15,000થી વધુ લોકોનો ધમધમાટ હતો, ત્યાં 2011ની વસ્તી ગણતરી મુજબ માત્ર 566 લોકો જ બચ્યા હતા. એટલે કે 100માંથી 96 લોકો આ શહેર છોડી અને ચાલ્યા ગયા. આજે પણ અહીંની વસ્તી માંડ 700ની આસપાસ છે. આટલી ઓછી વસ્તી અને આટલો વિશાળ કિલ્લો, આ જ કારણ છે કે લખપતની ગણના ભારતના સૌથી રહસ્યમય અને નિર્જન શહેરોમાં થાય છે. હવે જરા કલ્પના કરો એ દ્રશ્યની. જે ગલીઓ બાળકોની કિલકારીઓથી ગૂંજતી હતી, ત્યાં હવે માતમભરી શાંતિ છવાઈ ગઈ છે. એક પછી એક પરિવારો શહેર છોડી અને જતા રહ્યા, અને પાછળ રહી ગયા ખાલી મકાનો અને એક ભયાનક સુનકાર. જે શહેરનું નામ જ લાખોપતિ હતું, તે હવે ગરીબી અને વેરાનીનું પ્રતીક બની ગયું. આમ કુદરતની એક જ થપાટે એક ધબકતા શહેરને ઇતિહાસના પાનામાં દફન કરી દીધું. આજે 200થી વધુ વર્ષો પછી લખપત એ જ જગ્યાએ ઊભું છે, પણ તે માત્ર એક ભૂતિયા નગર નથી. તેના ખંડેરો આજે પણ ઇતિહાસકારો અને પ્રવાસીઓ માટે એક જીવંત સંગ્રહાલય જેવા છે. અહીં પહોંચતા જ સૌથી પહેલું ધ્યાન ખેંચે તે છે તેનો વિશાળ કિલ્લો. આશ્ચર્યની વાત એ છે કે આ 7 કિલોમીટર લાંબો કિલ્લો 1819 અને 2001ના ભયાનક ભૂકંપોમાં પણ અડીખમ ઊભો રહ્યો, જે તેના બાંધકામની મજબૂતીનો એક મજબૂત પુરાવો છે. આ કિલ્લાની દિવાલો પર ચાલવું એ જાણે ઇતિહાસના પાનાઓ પર ચાલવા બરાબર છે. આ ખંડેરોની વચ્ચે 2 સ્થળો એવા છે જે આજે પણ જીવનથી ધબકે છે. પહેલું છે ગુરુદ્વારા લખપત સાહિબ, જ્યાં ગુરુ નાનક દેવજી રોકાયા હતા. 2001ના ભૂકંપમાં ગુરુદ્વારાને ઘણું નુકસાન થયું, પરંતુ તેના સંરક્ષણનું કામ એટલું ઉત્કૃષ્ટ હતું કે તેને 2004માં યુનેસ્કો એશિયા પેસિફિક એવોર્ડ પણ મળ્યો.
આપણા માટે ગર્વની વાત છે. બીજું સ્થળ છે સૂફી સંત પીર ગોસ મોહમ્મદની દરગાહ, જે લખપતની સર્વધર્મ સંભાવની ભાવના દર્શાવે છે. આજે લખપત ભારતની પશ્ચિમી સરહદ પર આવેલું એક અત્યંત મહત્વનું સ્થળ પણ છે. આમ જે શહેર એક સમયે વેપારનું કેન્દ્ર હતું, તે આજે દેશની સુરક્ષાનું એક મજબૂત પ્રહારી છે. હરામી નાળા અને કોરી ક્રીક જેવા સંવેદનશીલ વિસ્તારોની નિકટતાના કારણે બીએસએફ માટે આ એક વ્યૂહાત્મક પોઈન્ટ છે. આજે ભલે ત્યાં પૂર્વે જેવો વેપારી કોલાહલ નથી, પણ સરહદ પર તેના જવાનોની સતર્કતા આજે પણ લખપતના અસ્તિત્વને ગૌરવશાળી બનાવે છે. તો આ હતી કહાની લખપતની, એક એવા શહેરની જેણે અકલ્પનીય સમૃદ્ધિ જોઈ અને પછી એક રાતમાં બધું જ ગુમાવી દીધું. લખપત આપણને યાદ અપાવે છે કે માનવ સર્જિત સામ્રાજ્યો કુદરતની શક્તિ આગળ કેટલા વામણા છે. જે નદીએ તેને જીવન આપ્યું, એ જ નદી તેનાથી દૂર થઈ જતા તેનું મૃત્યુ નિશ્ચિત થઈ ગયું. પણ આ કહાનીનો અંત નિરાશાજનક નથી. આજે પણ ગુરુદ્વારામાં ગવાતા શબ્દ, દરગાહ પર થતી દુઆ અને બીએસએફના જવાનોની દેશભક્તિએ લખપતને જીવંત રાખ્યું છે. તેણે પોતાનો વૈભવ ગુમાવ્યો, પણ પોતાનો આત્મા નથી ગુમાવ્યો. જો તમને લખપતની આ ઐતિહાસિક સફર પસંદ આવી હોય અને તમે ભારતના આવા જ અજાણ્યા રહસ્યોને જાણવા માંગતા હોય, તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. અને આવી જ બીજી ઐતિહાસિક ગાથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની આ ગાથા વધુને વધુ લોકો સુધી પહોંચી શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આપણે આવી જ રીતના મળતા રહેશું અને અલક મલકની વાતો કરતા રહેશું.